રાજુલાના ચોતરા ખાતે મોમાઈ માતાજી મંદિરે અમરેલી જિલ્લા કાઠી ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિનો સન્માન સમારોહ યોજાયો। જાફરાબાદ નજીક નાગેશ્રી પાસે મોમાઈ માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે, જે મંદિર મોમાઈ વડ તરીકે પ્રખ્યાત છે। અહીં 1 વર્ષ પહેલા શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં દાતાઓ દ્વારા મોટી સંખ્યામાં દાન આપવામાં આવ્યું હતું। ત્યારે આજે 1 વર્ષ પૂર્ણ થતાં અમરેલી જિલ્લાના કાઠી ક્ષત્રિય સમાજના નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ પક્ષના પ્રતિનિધિઓનો સન્માન સમારોહ આજે યોજાયો, જેમાં કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। દીપ પ્રાગટ્યમાં મહંત શ્રી સૂર્યપ્રકાશ દાસજી, કથાકાર લાખણસિંહભાઈ ગઢવી, ખેડૂત નેતા રાજુભાઈ કરપડા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ગૌતમભાઈ વરુ, નાગેશ્રી ચાપરાજ બાપુ વરુ, મીઠાપુર મનુભાઈ ધાકડા, વડલી ચોરુભાઈ ઉચૈયા। આ કાર્યક્રમમાં શ્રી મોમાઈ માતાજી મંદિર ચોતરાના મહંત શ્રી સૂર્યપ્રકાશ દાસજી દ્વારા ખેડૂત નેતા રાજુભાઈ કરપડા અને કથાકાર લાખણસિંહભાઈ ગઢવીએ મોમાઈ માતાજીનો ફોટો ફ્રેમ તેમજ ખેસ પહેરાવી તમામ અમરેલી જિલ્લાના કાઠી ક્ષત્રિય સમાજના નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન કર્યું હતું। રાજુલા, જાફરાબાદ, ખાંભા કાઠી ક્ષત્રિય સમાજ અને મહંત શ્રી સૂર્યપ્રકાશ દાસજી અને મોમાઈ વડ કમિટી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ચૂંટાયેલા પ્રતિનિધિઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં કાઠી સમાજના રાજકીય આગેવાનો, વડીલો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। કરસનભાઈ પરમાર, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, જાફરાબાદ। આજનો શું કાર્યક્રમ હતો? કાઠી ક્ષત્રિય સમાજ
રાજુલા, જાફરાબાદ, ખાંભા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. તેમજ મુમાઈ ધામ છોતરા કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કાઠી ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા અમરેલી જિલ્લાના પ્રતિનિધિઓ, જે અમરેલી જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયત, એમના દરેક પક્ષના જે પ્રતિનિધિઓ છે ચૂંટાયેલા, એમનો આજે સન્માન સમારોહ મુંબઈ વોર્ડ છોતરા ખાતે યોજવામાં આવેલો હતો. એમાં મહંત શ્રી સૂર્યપ્રકાશ દાસજી દ્વારા તેમનું દરેક પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આજુબાજુ સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું, શું કે રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તારમાં આવેલું સોતરા મોમાઈ વોર્ડ કમિટી દ્વારા આજે અમરેલી જિલ્લાના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાંથી ચૂંટાયેલા 35 જેટલા પ્રતિનિધિઓનું સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવેલો. આજે મોમાઈ વોર્ડ ખાતે આજથી એક વર્ષ પહેલાં દેવી ભાગવતનું આયોજન થયેલું. એક્ઝેક્ટ આજે 1 વર્ષ એનું પૂરું થયું છે, ત્યારે દેવી ભાગવતના 1 વર્ષ પૂર્ણ થવાના ધાર્મિક કાર્યક્રમની સાથે કાઠી ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહેલા. સાથે જ મોટી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો અમરેલી જિલ્લાના જુદા જુદા ગામડાઓમાંથી ઉપસ્થિત રહેલા. સમાજના યુવાનોનો ઉત્સાહ વધારવા માટે, દરેક રાજકીય પાર્ટીમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓનો ઉત્સાહ વધારવા માટે અને ખાસ કરીને જેવી રીતે ઝાડમાં ફળ આવે અને ઝાડ નીચું નમે છે, એવી રીતે જે પણ સમાજના યુવાનોને જવાબદારી સોંપવામાં આવી, ત્યારે ધીરજતાથી, સંપૂર્ણ સભાનતાથી જવાબદારી ખૂબ સારી રીતે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નિભાવે એવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી છે. અને આવનાર સમયમાં વધુમાં વધુ લોકોની સેવા થઈ શકે, વધુમાં વધુ લોકોના દિલમાં જગ્યા મેળવી શકે એવી તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને શુભકામના પાઠવવામાં આવી છે. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमः तस्यै नमः तस्यै नमः तस्यै नमो नमः। माँ भगवती બ્રહ્માંડ ભાંડોદરી મહામાયાના સાનિધ્યમાં એમના આંગણામાં આપણે સૌ મળ્યા છીએ. ભાઈ શ્રી હરદેવભાઈએ માતાજીની સ્તુતિ કરી, પણ 2 શબ્દો હું એ પેલા માતાજીને યાદ કરી લઉં. જયતી જયતી જુગમાત, જયતી તારણ સબતરણી, જયતી ભરણ ભંડાર, જયતી કારણ બસકરણી, જયતી બુદ્ધ ગુરુદેવ દંડાય વરદાયી, જયતી ગાદી ઘંટાત પિંડ બ્રહ્માંડ ઉપાઈ, અવલોક લોક સાધક કખિલન કરણી નસુરવદ કાલિકા સહાય મૌ સમઠોર પર જય જગચંડી જ્વાલિકા માં, જય જગચંડી જ્વાલિકા માં, જય જગચંડી જ્વાલિકા. આ જગ્યાના મહંત બાબુ સૂર્યપ્રકાશ દાસ બાપુ અહીંયા 1 વર્ષ દિવસ પહેલા સમગ્ર સમાજનું એક ભવ્ય આયોજન, અને એ શ્રીમદ દેવી ભાગવતની કથા. દેવ સુતમ દેવમ કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુમ. મુખમ કરોતિ વાચાલમ પંગુલં ઘ્રિયતિ ગિરિ યત્કૃપાત્મં વંદે પરમાનંદમ માધવમ. શ્યામ સુંદરી ભગવાનની અસીમ કૃપાથી મોમાઈમાના વડે આજે વર્ષ પૂર્ણ થયું. શ્રીમદ દેવી ભાગવત કથા આપણે કરેલી. શક્તિના સાનિધ્યમાં ફરીવાર વર્ષ દિવસે ચૂંટાયેલા બધા મહાનુભાવો, જિલ્લા પંચાયત, મારે બહુ આવી છે ને બાબા બોલવાનું, મને જેવું આવડે હું કરે. હા પણ ના, ભલે આમને મજા આવશે. બાપુના સાનિધ્યમાં, મા મોમાઈના સાનિધ્યમાં બધા મળ્યા છે, અને ઘણો મોટો વર્ગ, રાજુભાઈ વાત કરી એ પ્રમાણે થોડા સમાજમાંથી ઘણા બધા ચૂંટાણા છે. ચૂંટાવાનો 1 વર્ષ થાય બલિદાન, ફૂલને ચૂંટીએ, ચૂંટાઈ ગયા એટલે સમાજને સમર્પિત થઈ ગયા. આવો પણ એક અર્થ થાય. બીજું રાજુભાઈ કીધું, અમારા ભાઈ ગઢવી વાત, મારા ભાણે વાત કરી
એ જ વાતને હું દરેક રમૂજમાં કહું. ગામડાનો બાબો કલેક્ટરને મળવા ગયો એટલે પટાવાળે કીધું તમારું નામ લખી દો. નામ લખી દીધું. કલેક્ટર પૂર્ણ થઈ છે તેમાં કાઠી ક્ષત્રિય સમાજના જે પણ જિલ્લા પંચાયતની અંદર, તાલુકા પંચાયતની અંદર અને નગરપાલિકાની અંદર જે સભ્યો ચૂંટાણા છે એમનો આ એક સન્માન કાર્યક્રમનું આયોજન થયું હોય અને આ કાર્યક્રમમાં ખાસ તમામ ચૂંટાયેલા સભ્યશ્રીઓ, સૌ મંચસ્થ મહાનુભાવો અને ખાસ એટલી મોટી સંખ્યામાં રાજુલા જાફરાબાદમાંથી સૌ જે વડીલ બંધુઓ ઉપસ્થિત રહ્યા છે તેમનું હૃદયપૂર્વકનો સૌનો ખૂબ ખૂબ આભાર.